નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ। જેએમઆરએસ રાજપીપળા દ્વારા તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। ઉલ્લેખનીય છે કે આજના આધુનિક સમયમાં અનેક પ્રકારની બીમારીઓ જોવા મળતી હોય છે, જેના કારણે ઘણીવાર બ્લડની ખાસ જરૂરિયાત પડતી હોય છે અને ઘણીવાર બ્લડ નહીં મળવાને કારણે કેટલાક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે। એટલે જ આવી ઇમરજન્સીના સમયમાં બ્લડ અને લોકોનો જીવ બચી શકે તે ઉદ્દેશ સાથે ઘણીવાર તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। તે જ રીતે આજરોજ તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે જેએમઆરએસ મેડિકલ કોલેજ રાજપીપળા દ્વારા તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું। કાર્યક્રમની શરૂઆતમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુબોધ કુમારે સંબોધિત કરીને સૌને આવકાર્યા અને વધુમાં વધુ લોકોને બ્લડ ડોનેટ કરવા માટે અપીલ કરી। વહેલી સવારથી જ આ મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ બ્લડ ડોનેટ કરવા માટે આવી પહોંચ્યા હતા અને બ્લડ ડોનેટ કરીને જરૂરિયાતમંદ લોકોનો જીવ બચાવવા માટે યોગદાન આપ્યું હતું। નમસ્કાર। આજે તિલકવાડા સીસી ખાતે તિલકવાડા આરોગ્ય ખાતા તરફથી એક વોલેન્ટરી બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવે છે, જેમાં જીમસ રાજપીપળા તરફથી ડૉક્ટર કેવુર સાહેબ અને ડૉક્ટર વિશાલ સાહેબ એમનો સંપૂર્ણ ટીમ લઈને પહેલી વખત આઉટડોર કેમ્પમાં આવ્યા છે અને મારા તિલકવાડા તાલુકામાંથી અપેક્ષિત લગભગ 70થી 75 જેટલા બ્લડ ડોનર આવે છે અને આ બ્લડ ડોનેશન આપણે કરીએ જીમસ રાજપીપળા ખાતે, જેથી કે આપણા તરફ તિલકવાડા અને બીજા લોકો જેની કોઈ જરૂરત પડતા હોય, ધારો કે એએનસી માતા હોય અથવા આરટી કેસો હોય, એ લોકોને મફતમાં આપણે બ્લડ ફરીથી મળી શકે છે। તો અપેક્ષા રાખું છું કે આ કેમ્પ સક્સેસ જાય અને ભવિષ્યમાં પણ આ રીતે આપણા કેમ્પ યોજાવીએ। ફરીથી આખું ટીમનું જીમસ રાજપીપળા ટીમનું હું ધન્યવાદ આપું છું કે આ લોકો સમય કાઢીને મારે ત્યાં રક્ત કલેક્શન કરવામાં આવ્યા। થેન્ક યુ વેરી મચ। મારું નામ ડૉક્ટર સુબોધ, તાલુકા હેલ્થ ઓફિસર તિલકવાડા।